મનસુખીની માતા વિચાર કરે છે, ઘરમાં કાંઈ છે નહીં, કાનાને મારે શું આપવું? અમે તો કેવલ પ્રેમ આપી શકીએ, અમે તો કેવલ ભાવ આપી શકીએ. સવાર પડીને એટલે મનસુખાએ એની માતા પાસે માંગ્યું કે માં કાના માટે લાય, કાનો આજ બપોર પડશે ને બપોરા કરવા અમે બેસશું એટલે મારી જોડે કંઈક ને કંઈક માગશે. એમ કહેવાય 3 દિવસની ખાટી સાઈઝ પડી હતી ને, એ ખાટી સાઈઝ મનસુખાને એક પાત્રની અંદર, માટીના પાત્રની અંદર આપી છે. મધ્યાહન થયું, ઝાડ નીચે બધા જમવા બેઠા છે. બધું મંગલ, શ્રીદામો, મનસુખો, દાઉભૈયા, કૃષ્ણ, બધા જ ગોપગણો, ગોવાળો બધા સાથે મળીને ભોજન કરે છે. બધા જ કાના માટે કંઈક ને કંઈક લાવ્યા છે. બધા થોડું થોડું બધા કાનાની થાળીમાં મૂકે છે. મનસુખાએ નજર નાખી, જોવે છે તો કાનાની તો આખી થાળી ભરાઈ ગઈ છે. મનોમન મનસુખો વિચાર કરે છે, અરે કાનાને જમવા માટે તો કેટલું બધું છે, શું કાનો કઈ મારી આ 3 દિવસની ખાટી છાશ આ તકર થોડો પીશે? મનસુખાનું હૃદય ભરાઈ ગયું છે. મનસુખો કોઈને કીધા વગર ઊભો થઈ અને ઝાડની પાછળ જતો રહ્યો. કાનાની નજર ગઈ. કાનો યાદ કરે છે કે મનસુખો ક્યાં? મનસુખાને મેં કીધું હતું કે આજે મારા માટે કંઈક લાવજે. જરૂરથી મારા માટે કંઈ લાવ્યો નહીં હોય એટલે દેખાતો નથી. એમ કહેવાય મનસુખો ઝાડની પાછળ દળદળ અશ્રુની ધારાએ રડે છે. કાનાએ જમવાનું છોડી, બધા જ મિત્રોએ જમવાનું છોડીને ઊભા થયા. મનસુખાને ગોતે છે. ઝાડની પાછળ કાનાએ મનસુખાને જોયો ને, કાનાએ એટલું કીધું કે મનસુખા, તું મારા માટે કઈ લાવ્યો નથી? ના કાના, અરે મેં તને કીધું હે તું મારા માટે ન લાવ, એવું બને જ નહીં. તારા હાથમાં હું છે મને જોવા દે. મનસુખાનો જે હાથ પાછળ હતો ને, કાનાએ પકડીને આગળ લાવ્યા ને, જુએ છે તો તકરો એટલે કે સાઈસ. મારા માટે તું લાવ્યો છો ને? મનસુખના હાથમાંથી એ ધોણી, સાઈસની જે ધોણી ભરેલી છે ને, એ કાનો લઈ લે છે. મનસુખો હાથ આડો રાખે છે, કાના રહેવા દે, આ તું ન પીતો. કેમ? તો કે આ 3 દિવસની ખાટી સાઈઝ છે, જો આ તું પીશ ને તો કદાચ તારી તબિયત બગડશે. અરે મનસુખા, તું મારા માટે લાવ્યો છો ને, એટલે આ તો સાઈઝ છે, કદાચ તું મારા માટે ઝેર લાવે ને તો પણ આ કાનો હસતા હસતા પી જાય. એમ કહેવાય આ ખાટી 3 દિવસની સાઈઝ મનસુખાને પાય છે. એની નીચે મધુમંગલ, શ્રીદામો બધા જ મિત્રો ખોબો રાખ્યો છે, અને સૌથી છેલ્લે કાનાએ ખોબો રાખ્યો છે. અને 3 દિવસની ખાટી સાઈઝ મારો કાનો પીવે છે. મનસુખો આજ અંતર મનથી રાજી થયો છે. આ દ્રશ્ય બ્રહ્માજી જોવે છે. બ્રહ્માજીને એમ કે ભગવાન શ્રી હરિનારાયણે અવતાર લીધો છે તો હું નારાયણના દર્શને જાઉં. પણ આ દ્રશ્ય જોયું ને કે બધાના હેઠી સાઈસ ઠાકોરજી પીવે છે. બ્રહ્માજી કે આ થોડા નારાયણ હોય. એમ કહેવાય જેટલા ગોપગણો હતા, ગોવાળો હતા, જેટલી ગાવલડી હતી, જેટલા વાસડાઓ હતા, આ બધા જ બ્રહ્માજીએ વાળી લીધા અને બ્રહ્મલોકની અંદર લઈ ગયા. બધા જ ગાયોના વાસરડા, ગોવાળો બધું જ બ્રહ્મલોકની અંદર લઈ ગયા. પણ એમ કહેવાય મારા ઠાકોરજીએ જેટલા ગાયોના વાસરડા, ગાયો અને ગોવાળો વાળ્યા ને એટલા સ્વરૂપ ઠાકોરજીએ લીધા.
દરેક સ્વરૂપમાં હવે ઠાકોરજી છે. એટલે ઘરે કોઈ ગોવાળ જાય ને તો એમાં પણ ગોપી મોહિત થઈ જાય, કોઈ ગાય જાય તો એમાં પણ ગોપીઓ મોહિત થઈ જાય. કારણ કે દરેક સ્વરૂપની અંદર મારા ઠાકોરજી છે. એક દિવસની અંદર બધી જ ગોપીઓ યમુનાના તટ ઉપર એકદમના ઝાડ નીચે આવે છે. બધા જ સ્વરૂપમાં કાનો છે. ગોપીઓ કહે છે, કાના આજ તું વેણ વગાડ ને, ઘણો સમય થઈ ગયો, તારી વેણના સુર અમે સાંભળ્યા નથી અને તારી સાથે અમે રાસ પણ રમ્યા નથી. આજે કાના અમારા બધાની સાથે તું રાસ રમે ને, ત્યારે એમ કહેવાય જેટલી ગોપીઓ છે એટલા સ્વરૂપ કાનાએ લીધા અને દરેક ગોપીની સાથે કાનો રાસ રમે છે. સાથે કોણ છે? રાધા રાણી. કૃષ્ણ પ્રાણથી પણ પ્રિય એવી રાધા. રાધા કૃષ્ણ કરતા મોટા છે, પણ બેયનો નિસ્વાર્થ પ્રેમ છે. પ્રેમમાં પણ ઘણા ભેદ હોય છે, પ્રેમના પણ ઘણા સ્વરૂપ હોય છે. ખાલી પતિ પત્નીને વાસનાનો જ પ્રેમ ન હોય, સ્વાર્થનો જ પ્રેમ ન હોય, ખાલી શરીરનો જ પ્રેમ ન હોય. આપણા શાસ્ત્રની અંદર 9 પ્રકારના પ્રેમની વ્યાખ્યા કરી છે. અમે અહીંયા આવ્યા છીએ ને, આજે 6થો દિવસ, આવતીકાલે 7મો દિવસ. 7 દિવસ પૂરા થઈને અહીંથી અમે નીકળશું ને, અમને પણ તમારા બધાની સાથે પ્રેમ થઈ જાય. નિસ્વાર્થ પ્રેમ. અહીંથી અમે પણ જઈએ ને એટલે 2-5 દિવસ તો અમારું પણ મન લાગે નહીં. આ પંડાળ અમને સૂતા હોય ને તોય દેખાય, આ શ્રોતાઓ અમારી સામે બેઠા હોય ને એ ભાસ થાય. આ 5 ભાઈઓનો પ્રેમ છે ને એ અમને હરમાં યાદ આવે. જેની જ્યાં ઉતારો છે એ પ્રાગજીભાઈ એવડી ઉંમર છે તો 1 ઘડીએ ને 2 ઘડીએ ને અડધી કલાકે પાછા દાદર ચડે ને પાછા ઉતરે ને, દાદા દૂધ પીવું છે, દાદા સફરજન કાપી દઉં, દાદા તરબૂચ કાપી દઉં, દાદા ટેટી કાપી દઉં. આ એક આત્મીયતા છે, એક પ્રેમ છે, એમાં કોઈ સ્વાર્થ નથી, નિસ્વાર્થ છે. એમ રાધા ને કૃષ્ણની સાથે નિસ્વાર્થ પ્રેમ હતો. અને કાનાને રાધા મનગમતી ગોપી હતી. કાનાને રાધા બહુ પ્રિય છે, બહુ ગમે છે. રાધાને મનમાં શું હતું ખબર છે? કાનો મારી સાથે જ રાસ રમે, કાનો મારી સાથે જ રાસ રમવો જોઈએ. પણ અહીંયા કાનાએ અલગ અલગ સ્વરૂપ લીધા, બધાની સાથે રાસ રમે છે. એટલે રાધાજી રીસાઈ ગયા. માટે કીધું છે એક એક કાન ને એક એક ગોપી. આવો અહીંયા ભગવાન શ્રી કૃષ્ણે વેણ વગાડી અને વેણુ ગીત ગોપી ગાય છે. એ વેણુ ગીત નીકળ્યો અને આપણે થોડી વાર માટે કાનાનો રાસ લઈએ. હવે રાસ જ આવશે, કારણ કે કૃષ્ણનું થઈ ગયું ત્યારે રાધા રાણીને અભિમાન આવ્યું કે કૃષ્ણ તો મારી સાથે જ રાસ રમે છે, બીજી બધી ગોપીઓની સાથે તો ગોવાળો છે, ગોપગણો છે. રાધાના અભિમાનનો ભંગ કરવા માટે મારા ઠાકોરજી એટલે કે મારો કાનો એ રાસમાંથી અદ્રશ્ય થઈ ગયા. મારો કાનો ઠાકોરજી ફરી પાછા રાસની અંદર પધાર્યા અને રાસની અંદર ઠાકોરજીના આગમનથી એ રાસ રણછોડરાય સાથે હોવાથી મહારાસમાં પરિવર્તિત થયો. હે કાના મુરલી તેરે સિમરે બારંબાર, કોટી રૂપ ધરે મનમોહન દો નર અઠલા, કોટી લાગે મન કાલો यमुना कोई मिठाई
ભાવે યગ તો રાધા નામ મલાય મારી જીભડિયાને ભાવે રાધા નામ મળાય એ વૃષભાનું લલિત ધાની લાગે રાધે લાગે કાળું કાળું યમુનાજીનું પાણી લાગે એ મીઠે રસ છે ભરોની રાધા રાણી લાગે મહારાણી લાગે મન કારો કારો યમુનાજીનો પાણી લાગ્યો करत है राधा राधा नाम की बाधा दूर करत है राधा राधा नाम हे राधा नाम से सफल जिंदगानी लागे जिंदगानी लागे मन काळू काळू यमुनाजीનું પાણી લાગે ये मीठे रस से भरोनी राधा रानी लागे महारानी लागे मन कारो कारो यमुना जी पानी लागो એમ કહેવાય દરેક ગોપીની સાથે મારો કાન રાસ રમે છે ને કાનો એટલે દરેક ગોપીનો અંતરાત્મા આજ આનંદિત છે એ આનંદ સાથે ગોપીઓનો રાસમાં આજ ઉત્સવ એ મહા ઉત્સવમાં પરિવર્તિત થયો છે રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા મારું હરખે હે દબાવન ગદની ભરકે જોઈ હૈયું મારું હરખે હે કાળા કાળા કાનજીને રૂપાળું છોડ રાધે ગોવિંદા ગોવિંદા રાધે ગોવિંદા ओ मंदिर आवो मानी घर मावा मावा तमरे खम्मा खम्मा मंदिर आवो मंदिर आवो मानी घर मावा मावा तमरे खम्मा खम्मा आज मारे आंगणे आया त्रिभुवन तारणहार हे आज मारे आंगणे आया त्रिभुवन तारणहार મારે આંગણે રે આવ્યા હરખ વધાવ્યા રે ભરીને મોધાર હરખ વધાવ્યા રે ભરીને મોતીડાનો તાળ હરખ આવ્યા રે ભરીને મોતીરાનો હે નંદના આંગણે રે આવ્યા ત્રિભુવન તારણહાર રચને આંગણે રે આવ્યા
કૃષ્ણ કનૈયા લાલ કી જય. ચાલુ રાસમાં અદ્રશ્ય થઈ ગયા, ગાયબ થઈ ગયા. કારણ તો કે રાધા રાણીનું અભિમાન છે એ તોડવું જરૂરી છે. રાધાને કૃષ્ણ વધારે પ્રેમ કરે છે એમાં ના નહીં, પણ કૃષ્ણ માટે તો બધા સમ છે, એક હરખા જ છે. એનો દરેક ભક્ત, એટલે તો ભગવાને કીધું ગીતાજીમાં, અહમ ભક્તા નદ ભક્તવ્યા. હું મારે ભક્તને આધીન છું. મારો ભક્ત મને જેવા ભાવથી જ્યારે મને જે કામ હોપે ને એ કરવા માટે હું તત્પર છું. ભક્ત થઈને હું ગીતાજી એવું એક મહાપુરાણ છે. આપણે આ જે છે ને એ શ્રીમદ ભાગવત કથા છે, અને બીજી આવે શ્રીમદ ભગવદ ગીતા. આ ભાગવત અને ભગવદ ગીતા બે એક આપણે ગણી નાખીએ છીએ. આ અલગ પુરાણ છે, એ પણ અલગ પુરાણ છે. ગીતાજીમાં શ્લોક કેટલા ખબર છે કોઈને? જો આ ખબર ન હોય, કયું પિક્ચર નવું આવ્યું એ પૂછો એટલે તરત એમ કહી. બોલિવૂડમાં કઈ કઈ હિરોઈન છે, કયા હિરોઈન છે, હીરો છે, એ બધી આપણને જાણ હોય. પણ જે આપણા ધર્મનો મૂળ ગ્રંથ છે, એમ કહેવાય સ્વામી વિવેકાનંદ જ્યારે યુએસ ગયા ને અમેરિકાની અંદર, એટલે સૌથી પહેલાં ગીતાજી મૂકી. એની ઉપર એમ કહેવાય બધા જ દેવના ધર્મ ગ્રંથો ત્યાં એકત્રિત થયા. બધા જ દેશના ધર્મના પુસ્તકો ત્યાં મૂકવામાં આવ્યા, અને બધાને 2 મિનિટ કંઈક એના ધર્મ વિશે બોલવાનું. એમાં સ્વામી વિવેકાનંદને આપણા દેશમાંથી જ્યારે મોકલવામાં આવ્યા ત્યારે એક ભાઈ એવું કીધું કે ભારતનું જે આ શ્રીમદ ભગવદ્ ગીતા જે પુરાણ છે ને એ તો બધાની હેઠે છે. સૌથી નીચે ભારતની સંસ્કૃતિ છે. ત્યારે સ્વામી વિવેકાનંદજી એટલું કીધું કે આ જેટલા પુસ્તકો ઉપર મૂક્યા છે ને એ બધાનો આધાર મારી શ્રીમદ ભગવદ્ ગીતા છે. જો એ એક લઈ લઉં ને એટલે આ બધા જ ધર્મનો કોઈ અર્થ નથી. આ બધા જ ધર્મનું મૂળ મારી ગીતા છે. એટલે ગીતાજીને જાણો, ગીતાજીને સમજો, ગીતાજીને સાંભળો, ગીતાજીને વાંચો. હું કહું રોજ એક પત્તું તો વાંચીએ કે નહીં? ધ્યાન યોગ છે, કર્મ યોગ છે, જ્ઞાન યોગ છે. એક માનું કે એક અધ્યાય રોજ વાંચો. અધ્યાય કેટલા છે? 18. વાહ મારો દીકરો, જોરદાર તાળી પાડો. આ ખબર હોવી જોઈએ આપણા બાળકોને. શ્લોક 700 શ્લોક છે. યોગ કેટલા છે એમાં? 6. બધાને તમને જો ગમતા હીરો હિરોઈન હોય ને તો એની તમને જન્મ તારીખ ખબર હોય, એની બર્થ ડેટ ખબર હોય, ક્યાં જન્મો છે ખબર હોય. પણ કૃષ્ણનો જન્મ ક્યાં થયો, રામનો જન્મ ક્યાં થયો ને એ આપણને ખબર હોવી જોઈએ. રિયલ લાઈફના હીરાની જરૂર નથી, રિયલ લાઈફના હીરા છે ને એની જરૂર છે. રાધાજીનું અભિમાન ઠાકોરજીએ ઉતાર્યું. બધા ગોપીઓની સાથે ભગવંત કાનાએ રાસ લીધો. ધીરે ધીરે સમય વ્યતીત થતો જાય છે. આ બાજુ પાપી કંસ ભયભીત છે. રાત્રે નિંદ્રા નથી આવતી. મારો કાળ જન્મી ચૂકો છે, મારો કાળ જન્મી ચૂકો છે. મારા કાળને મારવા માટે મેં કેટલા અસુરોને મોકલા, કેટલા બલશાલીઓને મોકલા, પણ કોઈ પાછું નથી આવ્યું. કોઈ મારા કાળને પકડી નથી લાવ્યું. ધેનુકાસુર ઊભો થયો છે. ધેનુકાસુર કેનું સ્વરૂપ લઈને આવ્યો? ગધેડાનું. ભગવાન કૃષ્ણ અને બલભદ્ર બંને યમુનાના તટ ઉપર બેઠા છે. ગાયો સરાવે છે. એમાં ગાયોની વચ્ચે આ ગધેડાના સ્વરૂપમાં ધેનુકાસુર આવી ગયો છે. મોકો ગોતે છે કે જો મને મોકો મળે તો એક જ લાત મારી, એક લાતનો પ્રહાર કરી અને હું કાનાને
કાનાને મારી નાખું. એમ કહેવાય ઘેનુકાસુરે દોટ મૂકી. જેવો જ કાનાને મારવા જાય એ જગ્યાએ દાઉ ભૈયા આવી ગયા. બલરામજી એમ કહેવાય ગધેડાના બંને પગ પકડી 4 વખત આટા ફેરવી જોરથી પૃથ્વી ઉપર પસાડી ઘેનુકાસુરનો પણ વધ કર્યો. બોલીએ કૃષ્ણ કનૈયા કી જય. પધારો મહાપુરુષાય નમઃ. અંબાધાર આશ્રમ અહીંયા અમારે આશ્રમ છે. અંબાધાર ત્યાંથી આવ્યા છે. આશ્રમથી અહીંયા ગાયનો આશ્રમ. આપણી કથાની અંદર અંબાધાર જે આશ્રમ છે ત્યાંથી માતાશ્રી પધાર્યા છે. જોરદાર તાળીઓથી આપણે એમને વધાવીએ. બોલીએ અંબે માત કી જય. પધારો, બેસાડો. જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીએ. આપણું કલ્યાણ થઈ જાય. અહીંયા એમ કહેવાય ઘેનુકાસુરનો ભગવાને વધ કર્યો છે. આ બાજુ પાપી કંસ થરથર ધ્રુજવા લાગ્યો છે. એક પછી એક અસુરોને મોકલવા લાગ્યો. બકાસુરને મોકલ્યો છે. બકાસુર બગલાનું સ્વરૂપ લઈને આવ્યો છે. બકાસુરને એમ કે હું કૃષ્ણને ગળી જાઉં. યમુનાના તટ ઉપર એક પગે ઊભો છે, સ્થિર, હલતો ચલતો નથી. કાનાને છેતરી લઉં અને મારા મુખમાં કાનાને લઈ લઉં. કાનો સમજી ગયો છે કે મામાએ હવે બગલો મોકલ્યો છે. એમ કહેવાય કાનાને બકાસુરે પોતાના મોઢામાં લઈ લીધો અને કાના એમ કહેવાય એ બગલાની બે જે મોઢું આવે એ મોઢું ફાડી અને ભગવાન કૃષ્ણે બકાસુરનો પણ ઉદ્ધાર કર્યો. બોલીએ કૃષ્ણ કનૈયા કી જય. ત્યારબાદ વત્સાસુરને મોકલ્યો છે. વત્સાસુર કેનો સ્વરૂપ લઈને આવ્યો છે? બળદનું આવ્યો છે. કાનાને જેવો જ મારવા જાય એ જ સમય એમ કહેવાય ભગવાન બલરામે બલભદ્રએ એ વત્સાસુરના બે પગ પકડી એક ઝાડ ઉપર જોરથી પસાડી અને વત્સાસુરનો પણ ઉદ્ધાર કર્યો. બોલીએ કૃષ્ણ કનૈયા કી જય. આ ભાગવતજીની અંદર જેટલા અસુરો આવે છે ને એ બધા સેના પ્રતીક છે. ઘેનુકાસુર કયો, પ્રલંબાસુર કયો, વત્સાસુર કયો, અઘાસુર કયો, બકાસુર કયો, તૂર્ણાવંત કયો, સક્તાસુર કયો, પૂતના કયો, ભગવાને અનેક અસુરોને ત્યાં માર્યા છે પણ શસ્ત્ર નથી ઉપાડ્યું. મેં કીધું ને કૃષ્ણના 5 નિયમો હતા વ્રતની અંદર કે હું ક્યારેય શસ્ત્ર નહીં ઉપાડું. આને મારવા એટલે પેલા તો પ્રજાના પાલન માટે જ્યારે ઘરથી નીકળવું હોય ને રાજા થવું હોય ને તો તમારું તપ પાકવું જોઈએ. તપેશ્વરી સો રાજેશ્વરી. તપ કરો તો તમે બીજાના પરમાર્થે દોડી શકો. પરમાર્થ જ્યાં સુધી તમારામાં જાગે નહીં ત્યાં સુધી તમે પરમેશ્વરને પ્રિય થવાના નથી. તો ભગવાન કોને મારતા જાય છે? પેલા માયાને મારી, પછી કામને માર્યો, પછી ક્રોધને માર્યો, પછી લોભને માર્યો, પછી મોહને માર્યો, પછી અહંકારને માર્યો, પછી અભિમાનને માર્યો. આ એક એક અસુર જે આવતા જાય છે ભગવાન એને મારી અને એના ઉપર વિજય મેળવતા જાય છે. એટલે આપણે પણ આ 7 લીલા વર્ષની જો અહીંયા મૂકીને હોટી 7 ગાંઠ છે. 7 દિવસમાં એક ગાંઠ આપણી છૂટતી જવી જોઈએ.
આ 6 દિવસે 6 ગાંઠો આપણી છૂટી જવી જોઈએ. પેલી ગાંઠ તો કે લોભની. લોભ જીવનમાં ક્યારેય કરવાનો નથી. કરકસર કરવાની પણ લોભ કરવાનો. બીજી ગાંઠ કામની. કામ ઉપર વિજય મેળવી લેવો. ક્ષણભંગુર સુખ માટે થઈને જો આપણે વલખા મારતા હોઈએ, જ્યાં ત્યાં દોડતા હોઈએ, વિચારો બગાડતા હોય ને આપણા ભાવ બગડતા હોય, તો સમજી જવું કે ક્ષણભંગુર સુખ માટે આપણા આત્માને આ ભવને એળે જવા દેવાનો નથી. ક્રોધ, મોહ, મોહ તો છૂટશે જ નહીં. આ 7 દિવસની અંદર આપણે 7 ગાંઠો છે ને એ છોડવાની છે. આ બાજુ ધીરે ધીરે સમય વ્યતીત થતો જાય છે. એક દિવસ યમુનાના તટ ઉપર ભગવાન શ્રી કૃષ્ણ ગેડી દડે રમતા હતા. રમતા રમતા એ દડો યમુનાજીના જળની અંદર ગયો. દડો ડૂબી ગયો. 5 વર્ષનું બાળક કઈ લોઢાના દડે તો રમતું ન હોય. કાપડનો દડો તો ડૂબે નહીં. કયા દડે રમતા હતા? ભાગવતજી કહે છે કે ખેરનું લાકડું જે આવે ને, એ ખેરનું લાકડું પાણીમાં ડૂબી જાય. ખેરના લાકડાનો દડો હતો ને એ દડાથી ભગવાન કૃષ્ણ ગેડી દડે રમતા હતા. અને દડો કોનો હતો? શ્રીદામાનો. એટલે શ્રીદામો ઓઠે ભરાણો, કાના મારો દડો તો એમનાજીમાં નાખી દીધો, મારો દડો લાવી દે. મધુમંગલ, મનસુકો, દાઉ ભૈયા બધા કે આ તો કાળિયા નાગનો ગુનો છે. આ કાળિયો નાગનો ગુનો કેવો કે એ કાળિયા નાગ જેમાં રહે છે ને એ ગુનાની ઉપરથી કોઈ નીકળે પશુ પક્ષી તો પણ એનું મૃત્યુ થઈ જાય. એ ગુનામાં કોઈ ગાય પાણી પીવે ને તો પણ એ ગાયનું મૃત્યુ થઈ જાય. ભગવાન કૃષ્ણ કે મેં નાખ્યો છે તો મારે લાવવો પડશે. લઈ આવું ને? શ્રીદામો કે હા, મારે તો મારો દડો જોઈએ છે. કદમના ઝાડ ઉપરથી ભગવાને ઠેકડો માર્યો યમુનાજીના એ કાળિયા નાગના ગુનામાં. માટે કીધું છે એ ઠાકોરજી કાનો જ્યારે કાળિયા નાગને નાથવા માટે જાય છે ને ત્યાં દ્વારે નાગણીઓ ઊભી છે. નાગણીઓ પણ કાનાને જોયો ને એટલે કાનામાં મોહિત થઈ ગઈ. દરેક નાગણીઓ કાનામાં મોહિત થઈ ગઈ. કાનાને ઘણો સમજાવે છે, ઘણું કહે છે કે તું જતો રે, તું જતો રે. હે જળ કમળ છાંડી જાને બાળ, સ્વામી મારો જાગશે જાગશે તને મારશે બાળ હત્યા લાગશે. એ જળ કમળ છાંડી જાને બાળ. બધા મિત્રોને એમ કે કાનો દડો લેવા ગયો છે, પણ કાનો કેના માટે ગયો છે? જ્યારે દ્વારે આવ્યો ને નાગણીઓ કહે છે કે કાના જતો રે, આ કાળિયો નાગ જો આગળ જાગશે તો તને મારી નાખશે, અમને બાળ હત્યા લાગશે. માટે હે કાના, આ ગુનો છોડીને જલ્દીથી તું અહીંયાથી જા. કહે બાળક તું માર્ગ ભૂલ્યો, કે તારા વેરીએ વળાવ્યો, નિશ્ચય તારો કાજ ખોટો, અહીંયાથી સિદ્ધ આવ્યો. હે જળ કમળ સાડી જાન, સ્વામી અમારો જાગશે જાગશે તને મારશે, બાળ હત્યા લાગશે. હે જળ કમળ સાડી જાન. આ
બાળક તું કા માર્ગ ભૂલી ગયો છો અને કા તારા કોઈ દુશ્મન હશે, તારા કોઈ વેરી હશે, એને તને અહીંયા મોકલો છે, માટે તું જલ્દીથી અહીંયા જા. આ કાળિયો નાગ જો જાગશે ને તો તને મૃત્યુદંડ આપશે. કાનો શું કહે છે? નથી નાગણ હું માર્ગ ભૂલ્યો, નથી મારા વેરીએ વળાવ્યો. મથુરા નગરીમાં દુઃખ રમતા ભાગનું શિકારીઓ એ જળક મન છોડી જને બા. કાનો કહે છે નાગણીઓને, હું કોઈ માર્ગ નથી ભૂલ્યો, મારા કોઈ એવા વેરી નથી કે જેને મને અહીં મોકલો. મથુરા નગરીમાં ઝુકટું રમતા હું આ નાગનું શીશ હારી ગયો છે, માટે એને જગાડો. લાખ સવાનો હાર આપું તુજને દોર્યો, એકલું મારા નાગ ખિસ્સાનું આપું તુજને સોર્યો, એ જળ કમળ સનિધાન. નાગણીઓને કાના ઉપર દયા આવે છે. કાનાનો શહેરો છે ને એ નાગણીઓ પણ કાનામાં મોહિત થઈ છે. નાગણીઓ કહે છે કે તારે જો કંઈ જોતું હોય ને તો અમારો આ સોનાનો હાર લઈ જા, આ દોરા લઈ જા, હીરા મોતી માણેક, તારે જે જોતું હોય તે લઈ જા, પણ તું જીવતો અહીંયાથી જા. કાનો શું કહે છે? શું કરું નાગણ હાર તાર, શું કરું તારો દોરિયો, શાને કાજે નાગણ તારે ઘરવી ઘરમાં ચોરીયો, એ જળક મળ છંદને બા. શરણ સાપી મું સમરણી નાગણે નાગ જગાડ્યો, ઉઠો ને બળવંત કોઈ બારણે બાળક આવ્યો, એ દળ કમળ સનિધાન. નાગણીઓએ ઘણો કાનાને સમજાવ્યો, કાનાની હટ હતી, સમજ્યા નહીં, એટલે નાગણીઓએ કાળિયા નાગને જગાડ્યો. કૃષ્ણએ કાળી નાગ નાથિયો, સહસ્ત્ર પ્રેરણા ભૂખવે છે, આજે ગગન હાથિયો, એ જળક મળ છંદને બા. એમ કહેવાય કાળિયો નાગ અને કૃષ્ણની સાથે યુદ્ધ થયું. યુદ્ધની અંદર ભગવાન કૃષ્ણએ કાળિયા નાગને નાથી લીધો. આ બાજુ એમ કહેવાય યમુનાના તટ ઉપર બધા જ ગોપગણો, નંદ બાબા, માતા, યશોદા કાનાની રાહ જુએ છે કે આ કાળિયા નાગના ગુનામાં કાનો ગયો છે. કાળિયો નાગનું ઝેર એટલું છે, કાનો પાછો આવશે કે નહીં. બહારથી માતા યશોદા, નંદ બાબા અવાજ આપે છે. એમ કહેવાય એ જ સમયે એ કાળિયા નાગને નાથીને કાળિયા નાગની ફેણ ઉપર ભગવાન શ્રી કૃષ્ણ નૃત્ય કરે છે. શ્રી રાધે. યમુના
નાગ ઉપર ભગવાન શ્રી કૃષ્ણ શરણ સિંહ તારા મસ્તક ઉપર છે, હવે તને ગરુડ ક્યારે હેરાન કરશે? એ ગરુડ તને મારશે નહીં. માટે કીધું આ દરેક ભગવાનના જેટલા વાહન છે ને, જોજો માતાજીના બેસણા બધા ક્યાં? ઉપર. જાજે ભાગે જોજો મહાદેવ બને ત્યાં સુધી ક્યાં હોય? ગુફામાં. મેં કીધું ને માતાજીનું વાહન સિંહ. કોનું પ્રતીક છે ખબર છે? મેં કીધું ને આપણે ત્રણ દેવ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણેય દેવના ત્રણ વાહન. વિષ્ણુનું વાહન ગરુડ, બ્રહ્માજીનું વાહન હંસ, મહાદેવનું વાહન નંદી. તો હંસ, નંદી અને ગરુડ આ ત્રણ કેના પ્રતીક થયા? વેદ, ધર્મ અને વિવેક. ગરુડ છે એ વેદનું પ્રતીક છે, હંસ છે એ વિવેકનું પ્રતીક છે, નંદી છે એ ધર્મનું પ્રતીક છે. પણ આ ત્રણ સ્તંભ થયા. ચોથો ખ્યાલ છે કોઈને? ઓમકાર. મેં કીધું ને ઓમકાર જે છે ને એની ઉપર રસવાય ને એની ઉપર બિંદુ. બિંદુ કોણ છે? ઓમકારના જે ત્રણ પાંખડા પડે છે એ પણ મેં તમને કીધું. કરતા, ધરતા અને હરતા. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. પછી ઉપર આપણે રસવાય કરીને માથે બિંદુ કરીએ. બિંદુ છે ને આદ્ય શક્તિ છે. આદ્ય શક્તિ વગરના ત્રિદેવ અધૂરા છે. એની નીચે જે રસવાય છે ને પ્રાણ શક્તિ ગાયત્રી છે. જગતગુરુ શંકરાચાર્યજી એકવાર ખાલી કીધું ને કે મારે શક્તિની જરૂર નથી, સવારમાં સંધ્યા કરવાની સમજી નહોતું પડી. પછી માતાજીની સ્તુતિ એને લખી. કઈ લખી? ન તાતો ન માતા ન બંધુ ન દાતા ન પુત્રો ન પુત્રી ન ભૃત્યો ન ભરતા ન જાયા ન વિદ્યા ન વૃત્તિર મમેવ ગતિસ્તોમ તમે ગાવવાની. માં બધે જ તું વ્યાપક છો, બધે જ તારો વાસ બધે છે. એટલે કીધું ને વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલેસા નલે પર્વતે શત્રુ મધ્યે અરણ્યે શરણ્યે. માં જંગલમાંય તું છો, થળમાંય તું છો, જળમાંય તું છો. કાળિયા નાગના મસ્તક ઉપર ભગવાને પોતાના સિંહાસન સિંહ સ્થાપી દીધા. કાળિયા નાગને આજ્ઞા કરી ભગવાને આ યમુના તમે છોડીને જતા રહ્યો. કાળિયા નાગે અને નાગણોએ ભગવાન કૃષ્ણની સ્તુતિ કરી. નાગણો ભયભીત થવા લાગી. અમને એમ હતું કે આ બાળકને આ કાળિયો નાગ મારી નાખશે, પણ નાગણીઓ વિલાપ કરવા મળી કે અમારા આ બળવંતને, અમારા કંથને તમે છોડી દો. યમુનાજી કાળિયા નાગે છોડી. ભગવાન દરેક જે લીલાઓ કરે ને એ સ્મૃતિઓ છે વ્રજવાસીઓને યાદ હોય ને એને પછી ભૂલાવી દે. ભગવાને 2 વખત તો યશોદાના મુખમંડળની અંદર 14 બ્રહ્માંડના દર્શન કરાવ્યા. એક જ્યારે બાળક હતા અને સ્તનપાન કરાતા ને ત્યારે ભગવાનને બંગાવવું આવ્યું કાનાને, ત્યારે યશોદાની દ્રષ્ટિએ કાનાના મુખમાં ગઈ એટલે એમાં 14 બ્રહ્માંડ દેખાણા. માતા યશોદાને સ્તનપાન જ્યારે કાનો કરતો કાનાનું પેટ ભરાય નહીં. કારણ તો કે કાનો આખા 14 બ્રહ્માંડનું ભરણ પોષણ કરે છે. આ 3 દેવનું કામ હું ભગવાન નારાયણ છે ને પાલક પોષક પિતા છે આપણા. આ બધાનું ભરણ પોષણ કરવાની જવાબદારી ભગવાન નારાયણની છે. ઉત્પત્તિ કોણ કરે છે? બ્રહ્માજી. અને પ્રલય ભગવાન મહાદેવ. સંહારક મૂર્તિ એ ભગવાન મહાદેવ છે. અને બીજી વખત જ્યારે કાનાએ માટી ખાધી ત્યારે માં યશોદા માટી કાઢવા જાય છે અને કાનો મુખ ખોલે છે ત્યારે એને બ્રહ્માંડના દર્શન થયા. પણ આ દરેક સ્મૃતિઓ કાનો પાછો લીલા કરીને બધાને ભૂલાવી દે છે. નકર તો ત્યાં બાળક બનીને રહી ન શકે ને, બધા ન્યાય પૂછવા મળે. ધીરે ધીરે દિવસો વ્યતીત થવા લાગ્યા છે. આ બાજુ મથુરાની નગરીની અંદર કંસ ભયભીત પ્રલંબાસુરને મોકલ્યો છે. કોનું સ્વરૂપ લઈને આવ્યો?
ગોવાળિયાનું. ગાયો સરાવતા હોય ને ગોવાળિયાનું જે પહેરવેશ હોય એ સ્વરૂપમાં પ્રલંબાસુર આવ્યો. ભગવાન કૃષ્ણ એમ કહેવાય એક જ મુષ્ટિકાના પ્રહારથી પ્રલંબાસુરનો પણ ઉદ્ધાર કર્યો. બોલીએ કૃષ્ણ કનૈયા. 10:15 જેવો સમય થઈ ગયો છે. સા પાણી અને શરબત જે કાંઈ આપણે પાવાનું હોય, કાંઈ હેલાઉન્સ કરવાનું હોય, કાંઈ સન્માનિત કરવાના હોય કોઈને, તો આપણે નીચે જ રાખશું, સ્ટેજ ઉપર કોઈ ન આવશો, એવી 2 હાથ જોડીને મારી પ્રાર્થના છે. કનૈયા. બોલું એ લાઈનમાં ઊભા રહેજો, ઘસારો કરતા નહીં એવી મારી નમ્ર વિનંતી છે. કેશવજીભાઈ મંજીભાઈ ટાંક, કેશવજીભાઈ મંજીભાઈ ગોહેલ, જેઓ 5 ભાઈઓને સાલ ઓઢાડીને સન્માનિત કરશે. બાને સાડી ઓઢાડી અને કૃષ્ણાબેન અને જમાઈ પણ અહીંયા આવે, અને દયાલજીભાઈના ધર્મપત્ની કંચનબેન પણ સાથે અહીંયા ઊભા રહીએ. તો જેમના નામ બોલ્યો એ આગળ આવી અને સન્માનિત કરે એવી મારી વિનંતી. મારા વેવાય એનું જામસરથી પધારેલા વિનોદભાઈ સાલ ઓઢાડી અને સન્માન. ભાણીબા છે તો એ પણ સ્વાગત કરવા 5 ભાઈઓનું માગે છે, તો એ પણ લાઈનમાં ઊભા રહી જાય અને ઝડપથી સ્વાગત જાઓ એટલે આપને ઘણી સરળતા રહે. ત્યાર પછી ગોપાલભાઈ ગોવિંદભાઈ ટાંક જે દયાલજીભાઈનું સ્વાગત કરશે થઈ જાય. શ્રી કમલેશભાઈ અહીંયા પધારેલા છે. 5 ભાભી સજોડે ઊભા રહેજો એટલે એમનું પણ સન્માન કરશે. અહીંથી જે કંઈ નામ બોલાયેલા હોય એ બધા લાઈનમાં ઊભા રહેજો, વ્યવસ્થિત સન્માન કરતા જાઓ અને આગળ નીકળતા જાઓ એટલે આપનો ટાઈમનો બી બચાવ થાય અને ખૂબ સરળતા રહે. કથાની અંદર ખૂબ સારા સારા પ્રસંગો આવ્યા, પણ અત્યારે અને જો એ કવિતા અમને યાદ ન રહે ને તો અમારા ક્લાસ ગુરુ સાનુ સાહેબ માસ્તર હતા, અમને લુલિયો લઈને ઊભા હોય, કદાચ ન આવડે ને તો જે બી હાથમાં મારે ને એટલે બીજે દિવસે અમને આવડી જાય. તો ખૂબ સરસ શ્રોતા જેનો માણી રહ્યા છો, અને તો આ ભૂમિ પણ પાવન થઈ જાય એવા માતાશ્રી આમંત્રણ અને માન આપી અને પધારેલા તમામ શ્રોતાગણ, જાનામાના તમામ સગા, અને હવે આપનો સન્માનિત દોર આગળ તપતાનું આપને રસપાન કરવાનું છે. તો હવે પ્રાગજીભાઈ ગંગદાસ સાલ ઓઢાડી અને સન્માનિત કરશે. આપને તાળીઓના ગડગડાટથી વધાવી લઈ એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. દાદાએ જેમ કીધું ને, તમને બધાને ખ્યાલ હોય અને કંઈક જ જોઈ એવો મારો આગ્રહ છે. દાદાએ બીજા દિવસના સત્રની અંદર છે, પણ તમે એક વાક્ય યાદ રાખજો કે કોઈ પણ લેબોરેટરીની અંદર જઈ અને તમારા લોહીનું ટીપું આપજો. આજે આપને બહુ મહત્વનો પ્રસંગ છે, રૂક્ષ્મણી વિવાહ, અને એમાં પ્રભુતામાં પગલાં માંડવા લીધેલ છે, તો એ ખૂબ જ આનંદપૂર્વક માણવાનો છે. તો બપોર પછીના સત્રમાં જેમ બને એમ ઓછા ટાઈમની અંદર સન્માનિત થોડુંક ટૂંકું આપીશ ભાષણ. દાદાએ કાલની કથામાં પણ બહુ સરસ રીતે સમજાવ્યા છે, અને વર્તમાનનું તમને પૂર્વમાં મળે છે એવું સ્પષ્ટપણે છે. કાલ હવારનો અને થવાનું પણ તમને કહી દેતા એવા વિદ્વાન બ્રાહ્મણને
એક વખત તો એ પંજુ ભટ્ટને એક વખત જામનગર નરેશનું તેડું આવ્યું. એનું કારણ હતું કે જામનગર નરેશનું માથું કાયમ માટે દુખિયા રાખતું. ક્યારેક દુખે, ક્યારેક બંધ થઈ જાય, ક્યારેક દુખે, ક્યારેક બંધ થઈ જાય. ત્યારે જામનગરથી કે તમને જામનગર નરેશે બોલાવ્યા છે કે ભાઈ હું 2 દિવસ બહાર જાઉં છું, એ કરી આપો. એટલે પંજુ ભટ્ટે માથું ધર્યું અને 14 ખાડા માથામાં માર્યા. અને એમની પત્ની એમને દરરોજ 7 ખાડા માથામાં મારે છે. તો આનું કારણ શું? ત્યારે એટલે ઘોડીના છોડા ઉપર રોજ હું 7 વખત ચાંચ મારી આવતો. આ જન્મમાં મારું બદલો લે છે. એટલે આવા વિદ્વાન હોય એમને પણ કર્મના ફળ તો ભોગવવા જ પડે છે. તો આપણે આ ભાગવત ગીતાના શ્રવણ કરી અને આપનું ધન્ય પાવન કરીએ. આવા મહાન વક્તા દાદા કે જેના સ્પષ્ટ શબ્દોમાં ખૂબ સારી શૈલીમાં આપને કથાનું રસપાન કરાવે છે. હમણાં 1 દિવસમાં તો હવે પૂરી થઈ જશે, પણ આપને કાયમ માટે યાદ રહી જશે. અને ખૂબ મોજ નો દોર થોડો ઝડપથી આગળ વધારી અને હવે આ થોડોક જ ઇતિહાસ વળી મને ભાઈએ યાદ કરાવ્યો. એ કે આ રાજાનું જે માથું દુખતું હતું એનું કારણ શું હતું? એ જડેશ્વર આગળ જે આગલા જન્મની અંદર એની જે ખોપડી પડી હતી એની અંદર અરણીનું ઝાડ ઉગ્યું હતું અને એનો ઉપાય પંજુ ભટ્ટે બતાવ્યો હતો. એટલે આવા બેનને વિનંતી કે સરબત આમના સાજીદવાળાને, આપના માઇક સર્વિસવાળા ભાઈને હવે કોઈ સન્માન કરવામાં બાકી હોય તો ઝડપથી આવી જાઓ. અને બીજા સત્રની અંદર ભજન એક સત્ય નામનું કરીએ રે. ભજન એક સત્ય નામનું કરીએ રે. ભજન એક સત્ય નામનું કરીએ રે. ભજન કાયા રે તારી અમર નથી કહ્યા રે. ભજન એક સત્ય નામનું કરીએ રે. ભજન એક સત્ય નામનું કરીએ રે. સત્ય ભાવે ભવસાગર તરીએ રે. ભજન એક સત્ય નામનું કરીએ રે. ભેળું કર્યું પડ્યું રે છે. ભજનનું ભર્યું રે છે ભાળું. ઓશિતાનું આવી જશે ટાણું રે. ચિંતાનું આવી જશે ટાણું રે. ભજન એક સત્ય નામનું કરીએ રે. વૃંદાવનમાં જે વિહાર કરે ને એ કાનો. રાધા રાણી ક્યાં રહે છે? બરસાનામાં. કાનો ક્યાં રહે છે? નંદગાંવમાં. બે ભેગા ક્યાં થાય? વૃંદાવનમાં. વ્રજ 84 કોષ જે છે આમાં તો ઘણા ગયા હશો, અને ન ગયા હોય જી આવજો. જીવનમાં 7 નગરી ઉપર તો તમારો પગ તમે જન્મ માનવ ઉતારી લીધો હોય ને એટલે પડવો જ જોઈએ. કઈ કઈ મહાનગરી? અયોધ્યા, મથુરા, માયાનગરી એટલે હરિદ્વાર, કાશી, કાંચી, અવંતિકા, જગન્નાથપુરી અને દ્વારકા. યાદ રાખજો, અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચી, અવંતિકા, પુરી, દ્વારાવતી સેવા, સપ્તેતા મોક્ષદાયિકા. આ 7 નગરીઓ છે ને મોક્ષદાયીની છે. વ્રજમાં તમે જાઓ ને
એટલે જ્યાંથી તમે હાલો ને ત્યાં તમને નકરું રાધા 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 સંભળાય. શક્તિ આગળ આવે. અને આમાંય 4 જગ્યાએ પત્નીએ હંમેશા પતિની વામ બાજુ રહેવું જોઈએ. કઈ જગ્યાએ? એક રથમાં બેસો ત્યારે. હવે તો રથ વીએ ગયા, હવે હું આવી ગયું 2 વ્હીલ. એમાંય તમે બેહો એટલે જોઈ લેજો કઈ બાજુ બેહો છે. એક બાજુ જ્યારે આપણે બેન પતિની ડાબા હાથ બાજુ જ. પછી એક જ્યારે રાજ્યાભિષેક આપણે થાય એટલે કે આપણે જ્યારે ધર્મ યજ્ઞમાં બેઠા હોય ને ત્યારે બ્રાહ્મણો અમૃતાભિષેક કરે ત્યારે પણ પત્ની કઈ બાજુ હોય? ડાબી બાજુ. શયન કક્ષમાં પણ હંમેશા પત્નીએ પતિની ડાબી બાજુ સૂવું જોઈએ. અને ભગવાન રાધા રમણનું યુગલ સ્વરૂપ શ્રીનાથજીનું તમે જોવો ને ત્યારે તમે જોજો રાધાજી ભગવાન કૃષ્ણની ડાબી બાજુ છે. શયન કક્ષમાં પણ હંમેશા સ્ત્રીએ પતિની ડાબી બાજુ સૂવું જોઈએ. એટલે રાધા રાણીનું માન વ્રજની અંદર વધારે છે. ઠાકોરજીનું નથી એવું નથી, પણ ઠાકોરજી કરતા રાધા રાણીનું વધારે છે. કારણ કે ત્રિલોકનો નાથ તો છે જ, પણ એના હૃદયમાં જગ્યા કરવી કઈ નાની વાત છે? આપણે ભગવાનને ભજીએ બરાબર છે, પણ ભગવાન આપણને મળવા આવે તો આ વાત મોટી છે. મહારાષ્ટ્રની અંદર આપણો વિઠોબા મંદિર છે, પુંડરીક એના મા બાપના પગ દાબતો હતો. ભગવાન મળવા આવ્યા કે દરવાજો ખોલ, તને મળવું છે. દરવાજો ખોલ, મારે તને મળવું છે. એટલે કે આ સમય છે ને મારી સેવાનો છે. અત્યારે આ સમયમાં હું કોઈને મળવું નહીં. એટલે કે મારે તારા દર્શન કરવા છે. તો આને પુંડરીકે એક ઈંટ ઘા કરી, ક્યાંય બારી છે ને ત્યાં બારી નીચે આ ઈંટ મૂકીને એના ઉપરથી ડોકું કાઢીને મને જોઈ લ્યો. એટલે ઈંટ ઉપર જે ભગવાન ઉભા રહ્યા ને એનું નામ પડ્યું ઈંટને મરાઠી ભાષામાં શું કહેવાય? વીટ. એટલે એનું નામ પડ્યું વિઠોબા, અને આપણે ગુજરાતીમાં કહીએ વિઠ્ઠલ. આ તાકાત માતૃભક્તિમાં છે, આ તાકાત પિતૃભક્તિમાં છે. અહીંયા પણ ભગવાન કૃષ્ણ એમ કહેવાય નંદ બાબા એક જળાશયની અંદર સ્નાન કરવા જાય છે. 3 પ્રકારના સ્નાનનો મહિમા છે: દેવ સ્નાન, ઋષિ સ્નાન અને માનવનું સ્નાન. એમાં બ્રહ્મપોરની અંદર ઋષિ સ્નાન થાય અને મધરાત્રિના સમયે નંદ બાબા જળાશયની અંદર ગયા ને એટલે વરુણ ભગવાને નંદ બાબાને કેદ કરી અને વરુણ લોકની અંદર લઈ ગયા. રાત્રિના સમયે કોઈ દી જળાશયમાં કાંકરી ન મરાય, જળાશયમાં સ્નાન ન કરાય, કોઈ દિવસ નગ્ન અવસ્થામાં જળાશયની અંદર સ્નાન ન કરાય. સ્નાનનો પણ મહિમા છે. સવારે ઉઠીએ ને એને સ્નાન કહેવાય. પછી 10 વાગે બાથરૂમમાં નાવા જાય તેને નાવું કહેવાય. પછી ટાઈમ મળે તે જાય એને શું કહેવાય? આનંદ કહેવાય. અત્યારે આપણે નથી જતા ગણેશ ગરમી ચાલુ થાય એટલે ફાર્મમાં જાય, સ્વિમિંગ પુલમાં જાય, રિસોર્ટમાં જાય. આને સ્નાન ન કહેવાય, આને એન્જોયમેન્ટ કહેવાય. સ્નાન તો સવારમાં સૂર્યોદય થયા પહેલાં તમે ઉઠી અને સ્નાન ધ્યાન કરી લો, એને સ્નાન કીધું છે. સ્નાનનો પણ મહિમા છે. એટલે વરુણ લોકની અંદર ભગવાન કૃષ્ણના પિતા શ્રી નંદ બાબાને લઈ ગયા. કાનાને ખબર પડી, કાનો વરુણ લોકમાં વરુણને પ્રાર્થના કરી અને નંદ બાબાને વરુણ લોકમાંથી છોડાવ્યા. કાને પણ નંદ બાબા પ્રત્યે એટલો પ્રેમ હતો અને એણે પણ માતૃ પિતૃ ભક્તિ એટલી કરી છે. એને માં યશોદાનું દિલ ક્યારેય નથી દુભાવ્યું. નંદ બાબાની આજ્ઞાનું ક્યારેય અવગણના નથી કરી. આપણે શું કરીએ? ખાસ કરીને અહીંયા જે બહેનો બેઠા છે ને, દરેક બહેનોને મારી નમ્ર વિનંતી છે, 2 હાથ જોડીને કરબદ્ધ. મેં એકવાર તો કહી દીધું તમારે મા બાપની સેવા કરવી, અને એમાંય સોખવટ કરીને કીધું કે તમારા મા બાપ કોણ. હજી એકવાર કહી દો કે તમારા લગ્ન થઈ જાય, તમે 4 ફેરા ફરી અને સાસરે જાઓ એટલે તમારા સાચા મા બાપ છે એ તમારા સાસુ ને સસરા છે.
એટલે તમારે મા બાપની સેવા અમે જ્યારે કરવાનું કહીએ ત્યારે એમ જ સમજવાનું કે હાહુ હારાની સેવા કરવાનું કે છે. અને ફેરા ફરીને જાઓ ને પછી આ બાજુનો બહુ મોહી ન રાખવો. અને માતાઓ બેઠી એને તો બે હાથ જોડીને વિનંતી કે ફોનનો વ્યવહાર તો બને ત્યાં સુધી ધીમા 10 વાર કરવો જ નહીં. હા, ઉઠે ત્યાંથી ચાલુ થઈ જાય. તમારી દીકરીના ઘર ભાંગવા હોય ને તો જ ફોનમાં રહેજો. હા, જેમ તમને તમારા જન્મદાતા માતા પિતા વાલા હોય ને એમ તમારા ઘરવાળાને એના મા બાપ એટલા જ વાલા હોય. પણ એટલી કાન ભંભેણી કરે, હાંજ પડે ને એ ચાલુ થાય, ઓલો બિચારો ઠાયકો પાયકો આવ્યો હોય એને ઘડી કઈ એને શાંતિ ન લેવા દે. અહીં તો યુવાધન આપણે બહુ ઓછું છે, પણ બહેનો છે એટલે ખાસ બહેનોને કહેવાનું, એને જોતું હોય હું ખાલી તમારો પ્રેમ. તમે મીઠી વાણીએ બોલાવો, તમે દાંત કાઢતા કાઢતા એની હારે રહ્યો એટલે એ જગ જીતી લે. એને શાંતિ જોઈ છે, બસ એને શાંતિ લેવા દેજો. આ તો હજી ઉમરામાં ઘર્યો ન હોય ને ત્યાં ઉધડો લે, તમારા મા આમ છે ને તમારા બેન આમ છે ને તમારા બાપાએ આમ કર્યું ને ભાભી આમ કરે છે ને, એટલે એને ટિફિનનું ડબલું તો મૂકવા દે, એના વખત તો લેવા દે. અને જેવો ધારો તમે પાડો ને એવો પડશે હો, પુરુષોને ખાસ. એક વખત જો એ ટકટક કરે ને એમ કે ને તમારી માં આમ ને જો તમે સાંભળવાનું ચાલુ રાખ્યું તો એ પછી આખી જિંદગી તમને સંભળાવશે. પણ પહેલી વાર જ કહે ને ત્યારે તેને કહી દેવાનું તારે કપડાં ભરી લે, તમે તારે આ મારી માં છે ને હું જીવું ત્યાં સુધી મારી ભેગી રહે. એટલે આજ તને જો એનામાં ભાગ દેખાતો હોય તો આગળ દેખાશે. તને જો આખી જિંદગી ન દેખાય એમ હોય ને તો જ આ ઘરમાં રહે.